हेलो गुड मॉर्निंग जय माताजी राम राम ने सीताराम आई होप કે તમે બધા મજામાં હે ને હું પણ જો બસ હમણાં ઉઠે ને એવો નાસ્તો કરવો તો મેં હે ને નાસ્તા માટે જો શા કર્યો અને રોટલી કરીને રોટલી માખી ને આમાં છે ને હમણાં તો કંઈ જેની કામ હોય કંઈ બટેટા જ બસ સૂકી ભાજી તો આજે અટાડ મેં સવારમાં એવું તો હુતી હતી લાખે કર્યું છે ખબર નહીં પાછી ટોપિયું ભરણ કરે તે ડૂકાય નહીં તો સૂકી ભાજી એની કરી અને મેં રોટલીને શા કર્યા મારે રોટલીને શા ખાઈ અઘડી નાસ્તો કરલા ને પછી કામ પડ્યું મુલક તારો કામ એ કરવાનું બાકી છે જોવો જણી દુનિયાનું કામ પડ્યું ને આજ જોઈએ જણી એક વસ્તુ નવીની કરવાની છે તો આગળ તમને બતાડા કે કામ નવીન કરવું એ વિચાર છે મારે તો જ્યારે મગજમાં આવે ત્યારે હાલો ભાઈ એવું હોય બધું તો કાલે રાતી મને હાજી યાદ આવ્યું ને આજ વસ્તુ કરવાની છે તો પહેલાં હું નાસ્તો કરી લઉં ને પછી આગળ કામ કરી હાલો ને બતાડીએ તમને તો જો હાલો આપણે છે ને ટ્રેન સાફ કરી લીધું કામ અડધું જાચું પૂરું કરી લીધું ને હવે આપણે છે ને લુગડા ધોવા નાખી દઈએ તો લુગડા ધોવાતા થાય પછી નવા કામની શરૂઆત કરીએ આપણે કે કટાણે છે ને બધા અહીંયા કારા લુગડા છે તો પહેલાં આપણે બધા બ્લેક લુગડા નાખી દઈએ તો ધોવાઈ જાય આ લિક્વિડ વાપરાવું હા માટેનું હે ડેટ નથી વાપરતા અમે ડેટ રાખ્યો ઘરમાં પણ વાપરતા ને તમે ને મેં કોઈ દી માફ કરીને નાખ્યું ને તો એને નમાવ દા ચાર હોય ત્યાં હાબુ બ્લેક તમે બધા કયું વાપરો લિક્વિડ કયું સારું આવે જરૂર કોમેન્ટમાં કીજો આપણે મશીન ચાલુ કરી મૂકીએ તો લુગડા ધોવાતા થાય પછી આગળ બીજું કામ આપણે એ કરીએ ધીરે ધીરે તો આપણી છે ને લુગડા ધોવા રાખી દઈએ હલો સ્ટાર્ટ કરી દીધું એ લુગડા ધોવાઈ જાય તો લુગડા સૂકવી નાખ્યું ને પછી આપણું આગળનું પાછું બધું કામ કર્યું ને હાંજી આવ્યા હતા મહેમાન આપણે હાંજી આવ્યા હતા મહેમાન તો મહેમાન વ્યાગા ફાઇનલી હું સવારે સૂતી હતી તાતા મહેમાન વ્યાગા કે એની પાછું બીજા કાંઈ જવાનું હતું એટલે એ વ્યાગા અને નિર્મલ ને લાખો એ વ્યાગા બાપ દીકરો એની વટેમ હતી તે વ્યાગાને અમારે જોવો જણી કાલે મેં તો થોડોક આવ્યો પણ કાચની પથારી ફેરે ગઈ વરે મારે કાચ સાફ કરવા જો હે જો થોડી ધૂળ થાય પણ દેખાય એકદમ એટલે કાલે મેં થોડોક આવ્યો હતો તો એણે હિસાબે મારું કામ વધારે ગયું બધું ઘરમાં લઈ લીધું હતું એ બધું એલું કરી નાખ્યું બનાવી ઓલા થઈ ગઈ એવી બધું નહીં રહેતી બરાબર પાછું એક બીજા ટાઈમ મળીએ તારા કાચ ધોઈ નાખીને આજે પવન હાવ જંબુ રે રહ્યો હાવ એકદમ ઝાડભાઈ હલતા ને જ જોવો જણી એટલે બહુ આજથી પવન છે નહીં આપણે આજે રીંગણા ઉતાર લેવું આવેલા ઓટોમેટિક એવડા થયા ને વેચથી હુકાવવા ચાલુ થયા હુકાઈ જાય એટલે આ બધો ડૂસો કાઢી નાખી દેવાનું હે એટલે આપણે આ થઈ જાય ચોખ્ખું બાલ્કની આ કંઈ રાખવા પૂરતું છે ને બધું જવા જ દેવું આ રીંગણીમાં આંકડાને લાગે પણ એમાં થોડાક દી રાખવી ને એમાં કંઈ થતું નથી પણ થોડાક દી ભીલી નાઈ હોય પછી બધું નાખી દેવાનું જ છે તો હાલો લુગડા ધોવાઈ જાય હું નવીન કામ પાછું ચાલુ કરા આગળ પાછા મીડિયા વારે થોડીક વાર ખમેન તો જો હાલો અટાણે 4:30 થવા આવ્યા અને મેં એવું કામ ચાલુ ધીરે કરતા હતા જ્યાં પેલા બાપ દીકરો આવતા હતા થઈ જાય અને તમને કહેતી હતી કે આગળ કામ નવીન કરાય એ બતાડા તમને તો આપણે છે ને બી હેકે લીધા હતા ને પછી પોતરી ઉખેડ લીધી એ ઝાપટવાના હે તો એ તો કોઈ વિડીયો ઉતાર્યો નહોતો ને હું કાલો વિડીયો ઉતારીને કહેતા કે જો બસ આ રીતના હે તો એવા બીએલા કરે ને પછી મિક્સરમાં દરે નાખા ને પછી કંઈક નવીન રેસીપી બનાવીએ આપણી કેટલો ટાઈમ થયા બનાવીને તો આજ ટ્રાય કરીએ બનાવીએ
ઇન્ડિયા આવતા તારા હાલતા બનાવતા પણ આ તો આવે ને બનાવવાનું કોઈ દિલું ન હોય. પણ કાલે મને કામ હોય ત્યાં ફળોફળ મગજમાં આવે ગું કે હાલો ને કંઈક નવીન કરીએ એટલે પછી એવા ટ્રાય કરા. હાલો તો તમે બધા ખાવા પૂગ્યા હો તો હું બનાવીને તૈયાર રાખે કમ્પ્લીટ. તમે પૂછ્યો તો તા મારે બનાવીને ત્યાં થઈ જાય. પહેલાં આને હું એનું કરી નાખા પોતરા ઉડાડે નાખા અને પછી મિક્સરમાં જ્યાં કારમરો દોરે નાખા ને પછી બનાવતી થાય. તો હું બનાવેલા હતા તો તમે બધા પૂગી આવી હાલો ખાવા બધા. તો મમ્મી હે ને એનું કામ ચાલુ કરી દીધું. હું હે ને ધ્યાન દા શીખા કી કી બને હું કા ભેગા ભેગ વિડીયો તો ઉતારેલા ને જુલી બેહે ગઈ મમ્મી પાસે. ગરમી થાય તો એને આજ બેહું વસ્તુ તો ઓછી કરવાની હોય પણ આજ મૂકો ટાઈમ મળ્યો તો હાલો કરી લાવ. તો આપણે આમાં માંડવીનો ભૂકો કરી લીધો. બીજું તો આમાં ઘી મૂક્યું ને એવીમાં નાખી દઈએ આપણે ઘર અમારે છે ને જાવ હોય જડે ભૂકો તો એવું ઘર નાખે દા. તો આપણે એટલો ઘર નાખી દઈએ. લક્ષ તો મોરો નહીં થાય. આનો ગરી મોરેરો આવે ને પાછો ઓલો થાય. જોઈએ કામ થાય પેલા આપણે આની સાહણી મૂકી દઈએ. ઠીક આ તો બધા કરતા જોઈ આપણે કંઈ ઓલું નથી કરતા રેસીપી કે નથી મૂક. તો હું કાલો ઘર ઉભરાવે ને આપણે પાક કરી લઈએ. નીતા થોડોક વિડીયો ઉતારી લઈએ ને પછી આપણે નીતા જે મને બે ડીશમાં ઘી ભૂંઈ દઈએ. ને આમાં છે મમ્મીનો ફેવરેટ ફૂડ ફ્રૂટ આ અંજીર હે. મને અંજીરી એટલું ભાવે. આ મમ્મીનું ફેવરેટ છે. મમ્મી તારા ફોનનો કઈ કેમેરો એવો હા એ હમણાં એવો થયો ઝાખો ઝાખો આવે એકલો એકલો. આ અંજીર આ આરમુદ આ ને તારમુદ ને તારમુદ તો બીજા આની કામ કહેવાય. આ કામ હે ઈ તો આપણે ઇન્ડિયામાં જડે કેવું ના. આ મમ્મીના ફેવરેટ હે. ત્રણેયમાં સૌથી વધારે મમ્મીનું ફેવરેટ હે અંજીર. ખાવાથી કામ હે ને. તો હાલો હું હે ને ફટાફટ ઘી ભૂહે દા મમ્મી. તો ઈ હે ને ડીશમાં ઘી ભૂહે તૈયાર કરી દઈએ. તો હું આ કરના મમ્મી બનાવી લીધું. આપણે હે ને ફાઇનલી બને ગો માંડવી પાક તમને થાય કે કારો થયો પણ આનો ઘર જ કારો હે એટલે માંડવી પાક ઓલરેડી કારો જ થાય. કે જો આનો ઘર જ રહ્યો કારો. આપણા ઘર જેવો પીરો ન હોય ને ગરે હલામો ને ઘરે હલામો ને તો આપણે ત્યાં સુલે સડાવીએ ઘર તા એ ઘર ઓગરે રૂપાડો એને સાહણી આવે અને એવો કંઈ એટલો એનું ન થાય. ઝટઝટમાં સાહણી નહીં તો કંઈ તમને બતાડ્યું ને પણ માંડવી પાક થઈ ગયો એ તમને બતાડી દીધું. એ વાલો આપણે થાળીમાં ઠારી દઈએ. આપણે થાળીમાં એક જ ના લક્ષ સમય જાય મેં કર્યું બે આસો કર ને બા બે મમ્મી આસો કર જાડું થઈ જાય. એવું ખવાર કરી તો વાપરવી તા ખરી ને. હા એ તો ઉપયોગ તો લે ને ના વાંધો નહીં આવે. ચાલો બની જાય. આમાં જોયું ને તો વધારે દેખાતો હતો એટલે મને મારા અંદાજ એ હતું કે કદાચ જે ઘરને પડીએ તો એકમાં નહીં હમે એટલે નીતાને કીધું ભાઈ બે કઈ એકમાં હાલે જાત પડે. હવે તો આપણે એને ખાંડ નાખે નહીં થાય પણ અમે ખાંડ નાખે નથી કર્યો. હું ઘર પડ્યો તો ઘરવાળો કર્યો જેવો થયો એવો થઈ ગયો. માંડવી પાકનો એક આપણે થઈ કે ના ખાઈ લઈએ બીજું કામ. હાલો તમારે ખાવો હોય તો તમે નો પી ગયા માંડવી પાક તો થઈ ગયો. આ એક તો બકડ્યું નીકળીને આવા ટોપી આમ કરવો પડે ને એ વહી મરીએ પાછામાં કાઢવો. આપણે ઇન્ડિયામાં બકડ્યું રહીએ તો આ ત્રાહું કરે ને આપણે ઉથમું વેરે એટલે સીધું થઈ જાય. આ આપણે બકડિયા નીમરે તો હવે ને આપણે વાટકાના માધ્યમથી અને પકતો કરી નાખીએ. સે આપણે પાસે વાટકો સ્ટીલનો વાટકા કરતા એને પકડવો હલવો ને આપણે. હા બીજું તો કામ આપણે એક પણ આને ઉપયોગ લેવો ને આપણે હરબુન હટ
જોઈએ જણી સોટે હમ એ હે પોપટ થઈ ગયો નાખું જોઈએ ઘી પોપડતા નથી થયું ઉપર ઘી નાખીએ એટલે સોટે નહીં નાખી તો ઘી પોપડતા સમસીથી કર સમસીથી સમસેથી તો થાય હું કઈ મેં હું કા ઘી વાળી ઓલી લઈ લીધી ને આમાં એવા હાથનું પાછા મારે નીકળ્યા બગાડવાની પાછા વિસરવાય મારે જ હું વિસ્તરે નાખી ચાલો મમ્મી આ પાથરે લઈને તો હું હાલો પાથરે ને પછી બતાડીએ તો આપણો માંડવી પાક કમ્પ્લીટ થઈ ગયો તો જો આપણો હે ને માંડવી પાક કમ્પ્લીટ થઈ ગયો હે ને જ્યાં ખમેન ઠરે એટલી એને ઢેફલી પાડેલી એ મસ્ત મજાનો થઈ ગયો મેં ખાધુંય ખરી મસ્ત મજાનો માંડવી પાક થઈ ગયો આપણી ને કાલે નિર્મલને લાખો ગાતા ગામમાં તો બકાલું લેવા મળો ટમેટાન ભૂંગર મરસાન બકાલું થઈ ગયું દુનિયાનું જો ટમેટાનું ડાયલકું આ એક હે આ રીંગણું તો એક બગડે જાય એની લક્ષકમણ થાય કે લેવા તા તે દોનું ગાજર ને આમાં સીભડા તે દોઈ ત્રારની તાઈ લેવરે પણ ખાતી ને જ નહીં પીડ્યા ને આ પાછા કાલે લેવા ભૂંગર મરસા હે જો રીંગણામાં એટલા રીંગણા ઈ છે આમાં આપણી ભૂંગર મરસા હે ને ટમેટા હે એટલા ટમેટા ઉમાં હે તો હાલો આ ટમેટા એમાં ભેગા નાખી દઈએ ને અમારે હે ને ઘણા પૂછતા હોય કે તમારે સાય અમે તો સાય જો કે ઘેર જ કરીએ કાલે લેવા હોય કોણ લેવું હોય નિર્મલ લેવું હોય કે લાખો લેવું હોય ખબર નહીં નિર્મલ તો ન લે લાખો જ લેવું હોય સાહીનો હિયો તો આ સાહી લેવે એટલે જો આવા સાહીના હિયા અમારે જડે તો આ સાહ છે આ દહીં હે ને ઓલું દૂધ આવે ને આ મને તાર ન ભાવે આ સ્ટ્રોબેરી વાળું આવે આ ઓલા વાળું હે ઓરેન્જ વાળું આ હે નિર્મલના એ લેવ્યો એ મોરી લેવા તા પણ મને તો ઓછું ભાવે એ ન ભાવે કોલાઈ પીડ્યા તો હાલો તમારે કોઈની માંડવી પાક ખાવો હોય તો કે બીજું કંઈ ખાવું હોય તો ચોકલેટું કે કોઈ બી ચીજ ખાવી હોય તો અટાણે બધું હાજર છે હા A to Z હાજર છે અટાણે જે તમારે ખાવું હોય ઉગે જાવો બધાય ને અમારે ને બારણાની પ્રોબ્લેમ છે બારણુંમાં તરત દેવાઈ જાય હા જાય રાખીએ ને તો ન દેવાય ને અમારે બારણું દેવાય જાય ને અમારી માયા છે ને જો લે માયા ખૂણામાં ગીરે શાંતિ જી કામ કરતી હોય તો ન વિચારે હવે ને જ બેસવાનું તારે જો કામ પાગલ તો હાલો એ નિર્મલને આવે તો પછી પાછો સા બા કરીએ અમારા નીતાબેન તો ફોનમાં જોવે ઉઠીને ફોનમાં જોવે જો બેસી ગઈ ને મેં લુગડાને તો હુકવે નાખ્યા હતા બધાય જો એવું કંઈ કામ હે નહીં હવે સુલાની કરવાની હે તો હાલો પાછા મીડિયા વરે